નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું નવું નજરાણું. શું? વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા, તમારી વાર્ષિક પરીક્ષા જે છે નજીક આવી રહી છે અને તમારી વાર્ષિક પરીક્ષામાં તમારો સાથ આપવા માટે, તમને સહકાર આપવા માટે જે છે હું લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી નો 11મો પ્રશ્ન જે છે આજે આપણે ભણવાનો છે. અગાઉ જે છે આપણે પ્રશ્ન નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જે છે આ 10 પ્રશ્નોનો અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 11 ની. વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 11 સેક્શન સી માં આપેલો આપણો જે પ્રશ્ન નંબર 11 છે, શું કહે છે આપણને? કહે છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. કે જે નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ છે, એ સમાનાર્થી શબ્દ લખવાના છે. શું લખવાનું છે? સમાનાર્થી શબ્દ. હવે તમને જે છે ફાઇન્ડ કરવાનું કીધું છે, એટલે એક્ઝેક્ટલી છે ને તમને ઓપ્શન આપ્યા હશે, વિકલ્પ આપ્યા હશે, એમાંથી તમારે એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને તે જે છે આપણો નિયરેસ્ટ મિનિંગ હશે, તે આપણો જે છે સમાનાર્થી શબ્દ હશે એ લખવાનો છે. તો ચાલો કરીએ શરૂઆત. પણ ધીસ ગેમ વિલ નોટ બી પ્લેડ બાય મી અલોન. આ રમત, આ ગેમ હું એકલા નહીં રમું. આઈ વોન્ટ યોર ફૂલ સપોર્ટ. મારે તમારા પૂરેપૂરા સપોર્ટની, સહકારની અપેક્ષા છે. કેવા પ્રકારનો સપોર્ટ? સપોર્ટ બીજો કાંઈ નહીં, તમારે કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ લખતો જવાનો છે. હા હા, આવી રીતે તૈયારી થશે ને, બરોબર? તૈયારીમાં શું છે બીજું, આવી રીતે જ તૈયારી થશે. સાચું પડશે તો આવડી જશે, ખોટું પડશે તો શીખવા મળશે કે આ જગ્યાએ ભૂલ થાય છે. તો ચાલો કરીએ શરૂઆત. નરેટ. હવે નરેટ એટલે શું થાય? તો નરેટ એટલે થાય છે કહેવું, બરોબર? ઓપ્શન છે શાઉટ, સાઇન અને ટેલ. જો નરેટ એટલે કહેવું છે ને, એના ઘણા બધા પ્રકાર પડે. હવે સે એટલે પણ કહેવું થાય, ટેલ એટલે પણ કહેવું થાય. એકચ્યુઅલી જવાબ બોલાઈ ગયો અમારથી. નરેટ એટલે પણ કહેવું થાય ને, પણ એમાં નરેટ એટલે શું થાય? તો નરેટ એટલે શું થાય? કઈ ઘટના બની હોય. એક્ઝામ્પલ તરીકે હું જે છે કોઈ જોઉં છું કે મેં આખા બોર્ડનું સુપરવિઝન કર્યું, બોર્ડના પ્રશ્નપત્ર, બોર્ડના પરીક્ષાનું મેં સુપરવિઝન કર્યું. હવે સુપરવિઝન દરમિયાન શું શું ઘટના બની એ હું કોકને જણાવું, હું બોલું ને લોકો સાંભળે, હું આખી કોઈક વાર્તા, આખી સ્ટોરી, કોઈ ઘટનાને જે છે વર્ણન કરવું, એ સંભળાવવું એને, બરોબર? એને કહેવાય નરેટ કરવું. એને ઇંગ્લિશમાં નરેશન કહી શકો તમે, હે નરેશન કહેવાય છે એને. પણ આવી રીતે નરેટ કરવામાં આવે, કોઈને કહેવામાં આવે, કોઈને જણાવવામાં આવે, કોઈની સામે વાત પ્રસ્તુત કરવામાં આવે, ઇટ્સ કોલ નરેટ. તો નરેટ એટલે થાય છે શું? શું આવશે બોલો? શાઉટ, સાઇન અને ટેલ. તો આવશે ટેલ. ચલો ભાઈ, આશા રાખું છું કમેન્ટ બોક્સમાં તમારા જવાબો જે છે આવતા હશે અને એ જવાબો જે છે આ જવાબ સાથે મેચ થઈને સાચા પણ પડતા હશે, એવી હું તમારી પાસેથી ખાલી એક નાનકડી એવી અપેક્ષા રાખું છું. એટલું તો લગભગ રાખી શકું ને, હે? ચાલો આગળ વધીએ. ટાયર્ડ ઓફ. ટાયર્ડ ઓફ એટલે થાય છે થી થાકી જવું, થી થાકી જવું. એંગ્રી, ફેડ અપ અને કામ. એંગ્રી એટલે કે ગુસ્સે થઈ જવું, ફેડ અપ એટલે કે કંટાળી જવું અને કામ એટલે કે શાંત. તો ભાઈ જવાબ આવશે ફેડ અપ એટલે કે થાકી જવું, કંટાળી જવું, બરોબર? અનાઉન્સ. અનાઉન્સ એટલે થાય છે જાહેર કરવું. કોઈ મૂવી હોય તો મૂવીની તારીખ જાહેર થતી હોય, હે કોઈના પોસ્ટર જાહેર થતા હોય, બરોબર? કોઈ એક્ઝામ છે તો એક્ઝામની તારીખ જાહેર થતી હોય, તો એવી રીતે જે છે જાહેર થવું, અનાઉન્સ. શાઉટ, સ્પીક, ડિક્લેર. તો શાઉટ એટલે બૂમ પાડવી, સ્પીક એટલે બોલવું, તો ડિક્લેર એટલે શું થાય જાય? ડિક્લેર એટલે થાય છે જાહેર થવું. સિમ્પલ. ચાલો એક્સપેન્સ. એક્સપેન્સ એટલે થાય છે ખર્ચ. શું થાય છે? ખર્ચ. એક્સપેન્સ એટલે ખર્ચ. તો વાઇડ એટલે થાય છે પહોળું, હ્યુજ એટલે મોટું, કોસ્ટ એટલે થાય છે કિંમત. એક્સપેન્સ એટલે શું થાય? ખર્ચ થાય. વાઇડ એટલે પહોળું થાય, હ્યુજ એટલે મોટું થાય અને કોસ્ટ એટલે શું થાય છે? કિંમત. તો યસ, જવાબ આવશે કિંમત. ખર્ચ અને કિંમત એટલે ટૂંકમાં આની કોસ્ટ કેટલી, એવી રીતે. લોકેલિટી. લોકેલિટી એટલે થાય છે વિસ્તાર. શું થાય છે? વિસ્તાર. તો વિસ્તારમાં ઓપ્શન છે આપણા વિલેજ, એરિયા અને સિટી. વિલેજ એટલે થાય છે ગામડું, એરિયા એટલે થાય છે વિસ્તાર અને સિટી એટલે થાય છે શહેર.
ગામડું, એરિયા અને શહેર. તો જવાબ આવશે એરિયા. એરિયા એટલે થાય છે વિસ્તાર. બરોબર છે. આગળ છે ડિફીટ. તો ભાઈ ડિફીટ એટલે થાય છે હરાવવું. જોજો ફેર છે, આ વસ્તુ સમજજો, ફેર છે. સોરી, ડિટેક્ટ લખ્યું છે, ડિફીટ નથી લખ્યું, ડિટેક્ટ લખ્યું છે. ડિટેક્ટ, ડિટેક્ટ. તો ડિટેક્ટ ઉપરથી એક શબ્દ તમારા નોર્મલ લાઈફમાં આવતો શબ્દ હશે. બરોબર, એક શબ્દ યાદ કરો, મેટલ ડિટેક્ટર. હા, આ જો ઇંગ્લિશ જે છે મેં આગળ કીધું છે કે અંગ્રેજી જે છે આપણે ક્યાંયથી નહીં, આપણે જ્યાં રહીએ છીએ, આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણું જે નોર્મલ સામાન્ય જીવન છે, બસ એના આડોશ પડોશમાં આજુબાજુના વિસ્તારોમાંથી જે છે આપણા જીવનના લગતા શબ્દો હોય, આપણે સાંભળતા શબ્દો હોઈએ, આપણે બોલતા શબ્દો હોઈએ, એમાંથી જ આપણને અંગ્રેજી શીખવા મળશે. 70% કરતા ઉપરનું ઇંગ્લિશ જે છે આપણને આપણી નોર્મલ લાઈફમાંથી શીખવા મળે છે. જો તમે કોન્સન્ટ્રેટ કરો, જો તમે ધ્યાન ધરો તો જાણવા મળે. જો એવો એક શબ્દ છે ડિટેક્ટ. તો મેં તમને કયો શબ્દ યાદ દેવડાવ્યો? મેટલ ડિટેક્ટર. હા, તમે ઓલા કોઈ મોલમાં જાઓ, કોઈ જગ્યાએ ખરીદી કરવા માટે, તો ત્યાં ખબર તમને આમ ઊભા કરી ઓલા મશીનથી આમ સ્કેન કરે કે તમારી પાસે કોઈ મેટલિક વસ્તુ છે કે નહીં ચેક કરવા માટે. તો મેટલ ડિટેક્ટર. તો એ મશીનનું કામ શું છે? મેટલને ડિટેક્ટ કરવું, મેટલને જાણવું કે આ છે કે નહીં એમ. તો ઓપ્શન છે આપણા જો ડેડિકેટેડ, હાઇડ અને ફાઇન્ડ આઉટ. શું કરતા હશે? હાલો કયો મને, શું જવાબ શું આવશે? કયો હાલો મને, તમે કયો. યસ, એક્ઝેક્ટલી, ફાઇન્ડ આઉટ. જેમ ઓલું મેટલ ડિટેક્ટર જે છે મેટલને ફાઇન્ડ આઉટ કરે છે, તો એવી રીતે ડિટેક્ટનો અર્થ થાય ફાઇન્ડ આઉટ, ગોતવું. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. તૈયાર કેમ? કારણ કે તમારા માટે જબરજસ્ત બમ્પર ધમાકેદાર ઓફર આવી ગઈ છે. શું? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે ખાસ અતિશય ઉપયોગી સૂચના કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓને બ્રહ્માસ્ત્ર બેચમાં મળી શકે છે વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, સરખું સાંભળ્યું તમે. વિકાસ અસાઇનમેન્ટનું પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ આવ્યું છે એ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને તદ્દન ફ્રી મળી શકે એમ છે. કઈ રીતે? તો જો બ્રહ્માસ્ત્ર બેચ, બ્રહ્માસ્ત્ર બેચ 2027 એટલે કે તમારા માટે છે, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે, ભવિષ્યના જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો તમે, તો તમારા માટે, ખાસ તમારા માટે જે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરી છે, બ્રહ્માસ્ત્ર બેચ 2027, એમાં તમે અત્યારે જોડાઈ જાઓ છો, રજીસ્ટ્રેશન કરી લો છો, તો તમને ધોરણ 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન ફ્રી મળી જશે, ધોરણ 9 નું રિવિઝન ફ્રી મળી જશે, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 10 ની આઈએમપી બેચ, ધોરણ 10 નું પેપર સોલ્યુશન, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ, આ બધી વસ્તુ તમને એક સાથે એક ઝટકે મળી જશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એક જ સાથે બંને ટેન્શન, ધોરણ 10 નું આખું ટેન્શન તો દૂર થઈ જ ગયું, સાથે સાથે વર્તમાનનું જે ધોરણ 9 ની ચિંતા હતી એ પણ જે છે ચિંતામાંથી થઈ ગયા આપણે મુક્ત. તો હવે મૂંઝાવાનું થતું નથી, હવે ગભરાવાનું થતું નથી. થઈ જા તૈયાર પૂરેપૂરા ધોરણ 9 ની આ ફ્રી બેચમાં જોડાવા માટે. સંપૂર્ણ રિવિઝન કરાવવામાં આવશે બધા જ વિષયનું. ઓકે, જોડાઈ જાઓ. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. વેન્ડરિંગ. વેન્ડરિંગ, તો વેન્ડરિંગ એટલે થાય છે રખડવું. ખરેખર આમ રખડવું ન થાય, આમ તેમ ભટકતું એવું થાય, પણ આપણે વેન્ડરિંગ એટલે રખડતું થઈ જશે. રોમિંગ, વન્ડરિંગ અને સર્ચિંગ. સર્ચિંગ એટલે થાય કાંઈ ગોતવું, આપણે ગૂગલમાં સર્ચ કરીએ એવી રીતે. વન્ડરિંગ એટલે થાય છે આશ્ચર્ય પામવું, આશ્ચર્યજનક એક વાત જાણવા મળે ત્યારે તમે જે આશ્ચર્ય પામો એને વન્ડરિંગ કહેવાય. રોમિંગ એનો પણ અર્થ થાય છે આમ તેમ આટા મારવા. તો યસ, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ત્યારબાદ છે ગો થ્રુ આઉટ. ગો થ્રુ આઉટ નો મતલબ થાય છે માંથી પસાર થવું. શું થાય? માંથી પસાર થવું. ચલો, માંથી પસાર થવું, ગો થ્રુ આઉટ, માંથી પસાર થવું. એન્ટર, એક્ઝિટ, એક્ઝામિન. એન્ટર એટલે પ્રવેશવું, એક્ઝિટ એટલે બહાર નીકળવું, એક્ઝામિન એટલે થાય તપાસ કરવી. તો જવાબ આવશે શું? એક્ઝામિન. નિરીક્ષણ કરવું. ચલો, કોલ્ડ ઓન એટલે કે બોલાવવામાં આવેલો. મેટ, શોડ, રિમેમ્બર્ડ. જવાબ આવશે મેટ એટલે કે મળેલો. ચાલો આગળ વધીએ. એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે થાય છે શું ખબર છે? એક્સપેક્ટ એટલે થાય છે ધારણા રાખવી. ધારણા રાખવી અથવા ધારણા બાંધવી, જે કાંઈ પણ શબ્દ વાપરવા હોય તો વાપરી શકો. હવે એક્સપેક્ટ એટલે થાય શું?
કે ભાઈ હું તમારી પાસે એવી અપેક્ષા રાખું, બીજો અર્થ થાય અપેક્ષા રાખવી, અપેક્ષા રાખવી ક્રિયાપદ તરીકે છે કે હું તમારી પાસેથી એવી અપેક્ષા રાખું છું કે તમે કમેન્ટ બોક્સમાં જવાબ લખી રહ્યા હશો અને હું એવી પણ અપેક્ષા રાખું છું કે તમારા લગભગ મોટા ભાગના જવાબો જે છે સાચા પડતા હશે. તો હું આ તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તમે જવાબ લખતા હશો અને તમારા જવાબો સાચા પણ પડતા હશે. તો યસ, ધીસ ઇઝ એક્સપેક્ટ. આને કહેવાય અપેક્ષા રાખવી. તો ભાઈ અપેક્ષા રાખવી માટે હોપ એટલે કે આશા રાખવી, એક્સેપ્ટ એટલે કે એના સિવાયનું, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. જો આ બંનેના છે ને એક્સપેક્ટ અને એક્સેપ્ટ આ છે ને થોડુંક આમ બોલવામાં સરખા જેવું લાગે પણ જરાક જો સ્પેલિંગ છે ને થોડોક એવા આમથી તેમ છે પણ મતલબ આખો ફરી જાય છે. એક્સપેક્ટ એટલે થાય છે અપેક્ષા રાખવી, એક્સેપ્ટ એટલે થાય છે એના સિવાયનું, એના સિવાયનું લઈ લેવું. એક્સેપ્ટ એટલે થાય સ્વીકારવું, એટલે આ બે તો આવતા નથી, જવાબ આવશે હોપ, આશા રાખવી. રેડી? હું તમારી પાસેથી આશા રાખું છું કે તમે જવાબ લખતા હશો. બસ એવી રીતે આમ તો લોજિક થી કામ કરવાનું એટલે મજા જ આવ્યા કરે ને જવાબ આરામથી મળે. હાલો, હીલ. હીલ એટલે શું થાય? તો હીલ એટલે થાય છે સારવાર થવી. આ પેલું પગની હીલ આવી નથી, આ ચપ્પલ લેડીઝ પહેરે એ નહીં, સારવાર થવી. બરોબર? કઈક વાગ્યું હોય એમાંથી જે છે સાચું થઈ જાય અને હીલ થયું કહેવાય. તો ક્યોર, હીલ અને હર્ટ. જો આ હીલ એટલે પગની હીલ આવી, આ હર્ટ એટલે વાગવું થાય અને આ ક્યોર એટલે થાય છે સારવાર થઈ જાવી. યસ, ઓપ્શન એ આપણો જવાબ સાચો છે. વર્થ. વર્થ એટલે થાય છે કિંમત અથવા તો તમે મૂલ્ય પણ કહી શકો, મૂલ્ય. ઓપ્શન છે યુઝ, વિયર, વેલ્યુ. યુઝ એટલે ઉપયોગ, વિયર એટલે પહેરવું, તો વેલ્યુ એટલે થાય છે કિંમત. ઓકે, પરફેક્ટ, વેરી ગુડ. જવાબ મળી ગયો. વાહ વાહ વાહ. ચલો આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે અતિશય મોટી ખુશીના સમાચાર છે કે ધોરણ 9 સાથે ધોરણ 10 ફ્રી મળે છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચ વર્ષ 2027 માં એકવાર તમે એડમિશન લઈ લો એટલે ધોરણ 9 ની ટેન્શન ગઈ, ધોરણ 9 નું ટેન્શન ખતમ. યસ, એવું જ સમજવાનું છે. ધોરણ 9 ની ચિંતા થઈ જશે તળિયા ઝાટક દૂર. કેવી દૂર? તળિયા ઝાટક દૂર થઈ જશે. વહાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, લાઈવ ચેટ બોક્સ, હેન્ડ રિટન બુક, નેવિગેટર અને સાથે આ સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ તો મળશે. સાથે સાથે ધોરણ 9 ની અત્યારની જે ચિંતા છે, વાર્ષિક પરીક્ષાની જે ચિંતા છે, એના રિવિઝન માટે અને એના અસાઇનમેન્ટ સોલ્યુશન માટે પણ જે બેચ રાખવામાં આવી છે એ તદ્દન તમારા માટે ફ્રી કરી દેવામાં આવશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે મૂંઝાવાનું કરી દો બંધ. અત્યારે જો જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, ઇન્ટ્રોડક્શનરી એટલે થાય છે શું? માર્ગ, આમ કહેવાય કે ઇન્ટ્રોડક્શન આપવું એટલે તો પોતાના વિશે જણાવવું કે જો ભાઈ મારું નામ આ છે, હું આ છું, તે છું. ઇન્ટ્રોડક્શનરી એટલે થાય છે પોતાનો અભિપ્રાય આપો, પોતાનું ઇન્ટ્રોડક્શન આપવું. એન્ડિંગ, સ્ટાર્ટિંગ, મીટિંગ. કોઈ કહેશે ઇન્ટ્રોડક્શન ને ગુજરાતીમાં શું કહેવાય? આ એક મને નથી આવડતું. પ્રસ્તાવના. પોતાના વિશે જે છે જાણકારી આપવામાં આવે. એક ઇવન તો છે ને, આ તો તમને હજી ખ્યાલ ન હોય, લોંગ ક્વેશ્ચન્સ ની અંદર કે લાંબા સવાલ જવાબ લખવાનો હોય ને, મોટા સવાલ જવાબ તમે લખતા હશો ગુજરાતીમાં, સમાજમાં, વિજ્ઞાનમાં આવતા હશે. આપણે ઇંગ્લિશમાં એવું બધું નથી આવતું. પણ ઇંગ્લિશમાં જો મોટા સવાલ જવાબ લખવાનું થાય તો સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવના લખવી પડે અને ઇટ્સ કોલ્ડ ઇન્ટ્રોડક્શન. એને કહેવાય છે ઇન્ટ્રોડક્શન. ઓકે, ચાલો, તો ઇન્ટ્રોડક્શન એટલે થાય છે સ્ટાર્ટિંગ નો પોઈન્ટ. તો યસ, આનો જવાબ છે સ્ટાર્ટિંગ આવશે. ત્યારબાદ પ્લમ્પ. પ્લમ્પ એટલે થાય છે થોડુંક એવું જાડું. એકચ્યુઅલી પ્લમ્પ એટલે ખરેખર મતલબ થાય ફૂલાયેલું, બરોબર? પણ આપણે જાડું ગણવી, ફેટ, થિન, થિક. તો સામો જવાબ દેખાય છે, આવશે ફેટ. ચાર્મ. ચાર્મ, આકર્ષણ, એટ્રેક્શન. ચાર્મ એટલે શું થાય છે? આકર્ષણ, બરોબર? કોઈ તમને કોમ્પ્લિમેન્ટ તરીકે એમ કે યુ આર વેરી ચાર્મિંગ પર્સન, બરોબર? એક પ્રકારનું કોમ્પ્લિમેન્ટ છે કે યુ આર વેરી ચાર્મિંગ પર્સન, તું બહુ જ આકર્ષક વ્યક્તિ છો. ઇટ ઇઝ અ વેરી નાઇસ ટાઈપ ઓફ કોમ્પ્લિમેન્ટ. આ એક બહુ સરસ પ્રકારનું કોમ્પ્લિમેન્ટ હોય છે. ઓકે, ચાલો, બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. પણ હા, આપણી ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર માત્ર ને માત્ર અંગ્રેજી વિષયનું નહીં, બધા જ વિષયનું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવે છે. તો તમારા ધોરણની બધી જ અપડેટ મેળવવા માટે જે છે અપડેટેડ રહ્યો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે.
અને આ કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર છે 7046222254. ગમે ત્યારે જોડાઈ જાઓ, એની ટાઈમ કોન્ટેક્ટ કરો, તૈયાર જ હશે. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 11. મળીશું આવતા વિડીયોમાં પ્રશ્ન નંબર 12 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.